शङ्कराचार्यं च व्यासं शुकं गौडपदं महन्तं गोविन्दयोगीन्द्रमतास्शिष्यं श्रीशङ्कराचार्यमतास्य पद्मं पादं च हस्तामलकं च शिष्यं तं तोटकं वातिकारमन्याग्रो सन्ततमानतोऽस्मि श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः नित्यं शुद्धं निराभासं निराकारं निरञ्जनं नित्यबोधचिदानन्दं गुरुब्रह्मं माम्यम् ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। कालનો જે અધૂરો વિષય છે એના આગળ આપણે ચલાવીએ. साधक को चाहिए कि उसे जो स्वतः जानकारी प्राप्त है उसका आदर करे, उसका सदुपयोग करे, उसके द्वारा यह निश्चय करे कि न तो यह शरीर में हूँ न ये मेरा। तो जो काय विवेक बुद्धि द्वारा આપણને જેનું બોધ થયેલો છે, સમજણ આવી છે સ્વાભાવિક રૂપે, તો એને આદર કરવાનો, એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવાનો અને એનો સદુપયોગ કરી અને આપણે જે જીવનનો ઉદ્દેશ્ય છે એની પૂર્તિ કરવાનો પ્રયત્ન કરો. અને એ વિવેક દ્વારા જે નિશ્ચય થાય કે ભાઈ આ શરીર મારું નથી, કારણ કે એક ને એક દિવસ આપણે શરીર છોડીને જવાનું. ના તો મતલબ હું શરીર નથી, જે શરીરની અંદર જે ચેતન તત્વ છે, જે પરમાત્મા તત્વ છે એ વાસ્તવિક તત્વ છે. શરીર તો નાશવાન છે, તો આ શરીર હું નથી એનો વિવેક શક્તિ દ્વારા બોધ જે કાંઈ આપણને થાય એનો સદુપયોગ કરવાનો છે. और न ये मेरा है, હું શરીર નથી કે આ શરીર બી મારું. આપણે અત્યારે તો એમ સમજીએ છીએ ને કોઈ આ શરીર મારું છે, પણ એ તો પરમાત્માનું આપેલું છે. તમારા પ્રારબ્ધના જે કાંઈ સુખ દુઃખના જે ભોગવો છે એ ભોગવવા માટે. जब ये मेरा नहीं है तब इसे संबंध रखने वाले इसी के सजाती अन्य पदार्थ तो मेरे हो ही कैसे सकता है. जरा शरीर मारू है नहीं अथवा तो हूँ शरीर नहीं, તો પછી જે શરીરની જોડે સંબંધ રાખવા વાળું જે જગત છે
એ જગતના વિષયો છે એ બી જે શરીરની સાથે સંકળાયેલા જે સજાતી તત્વો છે, સગા સંબંધીઓ છે, જે કાંઈ છે એ આપણું કેવી રીતે થઈ શકે જ્યારે શરીર જ આપણું નથી? એક દિવસ છોડીને આપણે જવાનું જ છે, તો પછી આ જગતના જે ભોગો છે એ બી સ્થાયી નથી. यह निश्चय होते ही सब प्रकार की इच्छाएं अपने आप निवृत्त हो जाती. જ્યારે શરીરમાંથી તમારી આસક્તિ નીકળી જશે અને તમને બોધ થઈ જશે કે બી આ શરીર તો એકને એક દિવસે આપણે છોડવાનું જ છે ને એ તો નાશવાન છે જ. તો જ્યારે એ સારી રીતે વિવેક બુદ્ધિ દ્વારા સમજણ આપણને આવી જશે ત્યારે જે કાંઈ આપણી ઈચ્છાઓ છે જગતના ભોગોને પ્રાપ્ત કરવાની, કે આપણે જે જગત પાછળ આંખો બંધ કરીને ભાગી રહ્યા છે એ સ્વાભાવિક રીતે જ એની નિવૃત્તિ થઈ. જબરજસ્તી આપણે જે નિવૃત્તિ આપણે સમજીએ છીએ તે છતાં કારણ કે આપણે વિવેક બુદ્ધિ કાર્ય કરી શકતી નથી મનની પ્રબળતાના હિસાબે. अंतःकरण शुद्ध शांत और स्थिर हो जाता है. तो अंतःकरण આપણું જે છે ચિત્ત છે એ શુદ્ધ થઈ જશે જ્યારે આ ભાવ આપણો દ્રઢ થતો જશે ત્યારે. અને પછી અનિર્વચનીય શાંતિ જે પરમાત્મા તત્વથી જે આપણને પ્રાપ્ત થાય છે, જે આપણો સ્વભાવ છે એ આપણને પ્રાપ્ત થશે અને આપણા મનની અંદર, બુદ્ધિની અંદર, ચિત્તની અંદર સ્થિરતા આવતી જશે. એટલે આપણે જગતના જે કાંઈ સુખ દુઃખ છે, માન અપમાન છે, એની અંદર આપણી બુદ્ધિ સ્થિરતા આવી જશે એટલે એનો પ્રભાવ આપણા ચિત્ત ઉપર નહીં થાય. फिर यह निश्चय करने में कोई कठिनाई नहीं होती कि मेरे तो केवल भगवान है क्योंकि मैं उसी का. જ્યારે આ બધી સમજણ આવી જશે ને મનમાં ચિત્તની શુદ્ધિ, શાંતિ ને સ્થિરતા આવશે એટલે પછી એ આપણને સમજવામાં બિલકુલ કઠિનાઈ નહીં થાય કે જે કાંઈ છે એ પરમાત્મા તત્વ છે, એના સિવાય બીજું કાંઈ છે ને પરમાત્મા છે એ જ આપણા છે, બાકી આ જગત આપણું છે. અને હું જે છું, જે મારો જે જીવાત્મક ભાવ છે એ भी परमात्मा है. मेरा और उसका उसकी सजातीयता है. स्वभाव से ही मैं उनका प्रिय हूं, वे मेरे प्रेमास्पद. तो આપણે પરમાત્મા તત્વના અંશ છીએ, તો એ જે અંશની જે ભિન્નતા છે એ પછી સમજણ આવશે કે ભાઈ આપણે પરમાત્મા તત્વ, જે ચેતન તત્વ છે એ જ સાર તત્વ છે અને એ જ સજાતિ છે, મતલબ એક જ જાતિનું, અલગ જાતિનું. सजाती है और स्वभाव से ही मैं, मतलब આપણે સ્વભાવથી જ, કારણ કે સજાતી હોવાથી એકાબીજાને પ્રિય હોય એ સ્વાભાવિક છે. એમ કે હું સ્વાભાવિક હું એમનો પરમાત્માના પ્રિય છું અને એ મેરે પ્રેમાસ્પદ, મતલબ જે પ્રેમ કરવાને યોગ્ય છે. વાસ્તવમાં આપણે જગતને પ્રેમ કરીએ છીએ, એના બદલે પરમાત્માને આપણે પ્રેમ. इस
जिस समय मैं उनकी और अपने संबंध को भूला हुआ हूँ, उस समय भी मेरा और उनका जो नित्य संबंध है वह तो आएगा। भले આપણે અત્યારે પરમાત્માને જગતની આસક્તિના હિસાબે ભૂલી ગયેલા છે, પણ એની જોડે જે આપણો નિત્ય સંબંધ છે એ તો ક્યાંય જવાનું નથી. અને એ તો હંમેશા રહેવાનું. ફર્જ કરો કે ભાઈ આપણે ગાઢ નિંદ્રાની અંદર છીએ, તો એમાં આપણને જગતનો કાંઈ ખ્યાલ હોતો નથી. પણ આપણે જ્યારે તો એક તો જાગ્રત અવસ્થા છે, એક સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા. જે સુષુપ્તિ અવસ્થા છે એ ગાઢ નિદ્રા છે. તો એની અંદર તમારું ચિત્ત છે એ પૂરી રીતે તમોગુણની અંદર વિલીન થઈ ગયું હોય છે. એટલે આપણને કશું જગતનું કે કોઈ ખ્યાલ નથી હોતો. પણ આપણે જ્યારે ઊંઘમાંથી જાગીએ છીએ ત્યારે આપણને એમ લાગે કે ભાઈ આપણે સારી રીતે સૂતા. તો એ વખતે બી કોઈ અંદર છે જેને બોધ થઈ રહ્યો છે કે ભાઈ આપણને સારી. તો એ જે તત્વ છે એ પરમાત્મા. અને એ જે આપણું મન ચિત્ત છે એ તમોગુણની અંદર વિલીન થાય ત્યારે આપણને નિદ્રાની અનુભૂતિ થાય. એ જ આપણું મન અગર સત્વગુણની અંદર વિલીન થઈ જાય તો આપણને સમાધિ નહીં કહેવાય. તો આ જે અવસ્થા છે નિદ્રાની એ અજ્ઞાન અવસ્થા છે. અને જે સત્વગુણ યુક્ત છે એ જ્ઞાનયુક્ત અવસ્થા. એમાં પરમાત્માનો આપણને બોધ થવાનો. આમાં મને સારી ઊંઘ આવી કે હું રિલેક્સ થઈ ગયો એ અનુભૂતિ. उसका कभी विच्छेद नहीं होता. मतलब ये તમે શરીરની જોડે તમારો સંબંધ છે એ સમાપ્ત થઈ જશે, પણ જે તમે પરમાત્માના અંશ છો, જે જીવાત્મા ભાવ છે એનો તો વિનાશ થવાનો નથી. એ તમે એનો નાશ ન કરી શકો, પણ એ તમારો જે જીવાત્મા ભાવ છે એ પરમાત્માની અંદર વિલીન કરી શકો. यह विश्वास दृढ़ हो जाने पर तत्काल साधक के हृदय में उन परम सर्वोदय परम प्रेमास्पद अपने प्रभु से मिलने की उत्कट लालसा जागृत हुई. तो आ विचार जे छे ए જ્યારે દ્રઢતા થઈ જશે ત્યારે પછી તરત જ સાધકના હૃદયની અંદર પરમાત્માને જે પ્રાપ્ત કરવાની અને એમાં વિલીન થવાની જે લાલસા છે, ઈચ્છા है, એ જાગૃત. उनकी पूर्ति होने पर भी वह मिटता नहीं है, बल्कि नित्य नूतन बनी रहती है. मतलब एना प्रत्येनो जे प्रेम है एनी पूर्ति होवा छतां भी ए जे प्रेम है ए समाप्त नहीं थवा. परमात्मा ये तो रोज नवो नवीनता के अंदर प्राप्त होते. पहले मीरा कहे ने
કે રામ રતન ધન પાયો, ધીમે ધીમે બળતર સમાયો. તો જેમ જેમ તમે ભજન કરતા જશો એમ એની તમારી અંદર વૃદ્ધિ થતી જશે. એનું समाप्त થવાનો કોઈ સવાલ જ નથી. भगवत प्रेम किसी भी कर्म का फल या क्रिया साध्य वस्तु नहीं है. परमात्मा નો પ્રેમ છે એ તમે કોઈ કર્મ અથવા તો કોઈ ક્રિયા, કર્મનું ફળ છે અથવા તો ક્રિયા દ્વારા પ્રાપ્ત થઈ શકતું નથી. તમે એની જે પરમાત્માની અથવા તો જે ગુરુની કઈ કૃપા છે એ કૃપા દ્વારા જ પ્રાપ્ત. તો આપણે જે કઈ પ્રયત્ન કરીએ છીએ એ પરમાત્માને એનેથી પ્રાપ્ત નહીં થાય. થાવો કે ન થાવો એ આપણા હાથની વાતની નથી. આપણા હાથમાં ફક્ત એટલું છે કે આપણે ચિત્ત શુદ્ધ કરીએ. તો ચિત્ત શુદ્ધ કરવાનો મતલબ એ છે કે આપણે એની કૃપા છે એને પ્રાપ્ત કરી શકીએ. તો ગુરુજી એક ઉદાહરણ આપતા હતા કે ભાઈ ક્રિકેટની મેચ થાય તો એમાં 2 જણ બેટિંગ કરતા હોય અને 11 જણ ફિલ્ડર. એક બોલર હોય, બાકી 10 ફિલ્ડર. તો જ્યારે બોલર બોલ નાખવા માટે તૈયાર થાય છે ત્યારે જે 10 ફિલ્ડરો છે મેદાનની એકદમ એલર્ટ થઈ જાય. કારણ કે બોલ ફેંકશે અને બેટિંગ કરશે તો બોલ કઈ દિશામાં જાય એની કોઈને ખબર હોતી નથી. એટલે 10 ફિલ્ડર છે એલર્ટ થઈ જશે અને જેવો કેચ આવે એ. તો આપણી જે કયા સાધના છે અથવા જે કયા આપણા પ્રયત્ન છે એ ખાલી એની કૃપા પ્રાપ્ત કરવા. એની જે પ્રાપ્તિ છે એ તો એની ઈચ્છા પ્રમાણે થશે, પણ આપણે એના માટે તૈયાર છે કે ક્યારે કૃપા આવે અને ક્યારે આપણે કેચ કરીએ. उसके लिए कालांतर की प्रतीक्षा करना भूल है. કે ભાઈ આપણે ધીરે ધીરે સાધન કરીએ અને ભવિષ્યની અંદર આપણને પરમાત્માની કૃપા પ્રાપ્ત થશે. भगवान से और उनके प्रेम से साधक का देश काल अवस्था विषयक किसी प्रकार का भी व्यवधान अथवा त्रुटि. तो परमात्माની અને આપણી વચ્ચે દેશ કાલ અથવા પરિસ્થિતિ એનું કોઈ વ્યવધાન છે નહીં. એ તો હંમેશા પરમાત્મા છે પ્રતીક્ષા આપણી સાથે છે, દ્રષ્ટા ભાવથી આપણી અંદર જ બેઠે. પણ આપણા જે ચિત્તના આવરણો છે, અશુદ્ધિ છે, એના હિસાબે આપણે એનો બોધ કે એની અનુભૂતિ આપણને નથી. તો આપણે એને ક્યાંય બીજે ક્યાંય પ્રાપ્ત કરવા જવાનું નથી, આપણી અંદર જ છે. ખાલી આપણે એના અને એની અને આપણી વચ્ચે જે આવરણો આવી ગયા એને હટાવો. उपरयुक्त प्रकार से सब प्रकार की इच्छाएं मिट जाने पर योग और बोध की प्राप्ति हो जाती. तो આગળ જેમ એમને કીધું કે ભાઈ તમારી બધી ઈચ્છાઓ તે સમાપ્ત થઈ જશે ત્યારે તમને પરમાત્માનો યોગ અને એની અનુભૂતિ જે બોધ છે, સાક્ષાત્કાર છે, એની પ્રાપ્તિ થશે.
તો આપણે ઈચ્છાઓ એટલે એમને કીધું કે ભાઈ તમે તમારી ઈચ્છાનું જે ડાયરેક્શન એ પરિવર્તન કરી નાખો. અત્યારે જે જગત માટે તમે જે ઈચ્છાઓ કરી રહ્યા એના બદલે એનું ડાયરેક્શન ચેન્જ કરી અને તમે પરમાત્માને પ્રાપ્ત કરવાની જે ઈચ્છા છે. એટલે કહે છે ને કે ભાઈ આ શરીર મારું નથી, પરમાત્માનું આપેલું છે. કે આપણે જે કાંઈ કરીએ છીએ પરમાત્માએ આપણને જે અવસર આપેલો છે આ જગતની અંદર આપણે એવા છે, આપણું જે કર્તવ્ય છે એને પૂરા કરવાનું. તો એ બધા ભાવ છે, એ બધી ઈચ્છાઓ જ્યાં સુધી પરમાત્માની અંદર વિલીન નહીં થાય ત્યાં સુધી આપણને એની સાથે યોગ કે બોધ નહીં થાય. તો આપણી ઈચ્છાઓને પરમાત્માની ઈચ્છાની અંદર વિલીન કરશું. तब भगवान का उपयुक्त प्रकार से सब प्रकार की इच्छाएं मिट जाने पर योग और विरोध की प्राप्ति हो जाती है तथा भगवत प्रेम का प्राकट्य और भगवान का सानिध्य स्वतः ही बिना किसी प्रयत्न के प्राप्त हो जाता. ત્યારે આપણી ઈચ્છાઓ બધી વિલીન થઈ જશે અથવા તો આપણી ઈચ્છાઓને આપણે પરમાત્માની ઈચ્છાની અંદર વિલીન કરી નાખશું. ત્યારે ભગવાનનો જે પ્રેમ છે એ આપણા અંતરની અંદર સાચો પ્રેમ છે એ પ્રગટ થશે. અને એનું જે સાનિધ્ય છે મતલબ સતત આપણે એની ઉપસ્થિતિનો અનુભવ કરી શકશું. અને એ અવસ્થા છે તમે બિના પ્રયત્ન વગર પ્રયત્ન પ્રાપ્ત કરે એ પ્રાપ્ત કરી શકો જ્યારે તમારી ઈચ્છાઓને એની ઈચ્છાની અંદર परिवर्तित करना. जीव की सबसे बड़ी भूल यही है कि वह अपनी स्वाभाविक जानकारी का आदर नहीं करता, उसकी अवहेलना करके उसके विरुद्ध आचरण करता. अपना जीवात्माओनी भूल ए છે કે બે એને જે કાંઈ બોધ છે એને જે કાંઈ સમજણ છે એનો આદર નહીં કરી મતલબ એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન નહીં કરવા ના બદલે એ જગતના વિષયોની તરફ ભાગી ગયું છે. અને જે કાંઈ એની જાણકારી છે સમજણ છે એની અવહેલના કરી અને જગતના સુખોની પાછળ ભાગે અને એ જે એની સમજણ છે એની વિરુદ્ધ આચરણ કરવા માર લાગી જાય છે. इस भूल को साधक मिटा सके तो भगवान और उसके प्रेम की प्राप्ति में विलंब नहीं. अगर आ समझण है अथवा तो जे कांई भूल है એને ખતમ કરી નાખે તો ભગવાન અને એની પ્રાપ્તિમાં કોઈ વિલંબ નથી. કારણ કે જે આનંદનો સ્ત્રોત છે તો આપણી અંદર છે જ, ખાલી એનો આપણને બોધ જગતના આસક્તિના હિસાબે નથી. उसका संबंध वर्तमान से है. मतलब આ જે કાંઈ છે એનું વર્તમાનની સાથે સંબંધ છે. इसे भविष्य के लिए छोड़ना ही प्रमाण है. मतलब આપણે સાધન છે એ નિરંતર કરવું જરૂરી છે.
એને આપણે એમ સમજીએ કે ભાઈ ચાલો અત્યારે તો હજુ આપણી ઉંમર નાની છે, જગતના ભોગો જે થાય છે એ ભોગવી પછી આપણે નિવૃત્ત થશું ત્યારે ભગવાનનું ભજન શાંતિથી છોકરાઓ મોટા થઈ જશે, પરણી જશે કે જે કાંઈ તો એને પ્રમાદ કીધો. તમારું કર્તવ્ય છે જ્યારથી તમારામાં સમજણ આવી ત્યારથી તમે એને ચાલો, भविष्य ऊपर नहीं छोड़ो. शास्त्रों में जो यह कहा है कि साधन करते करते कालांतर में चित्त की शुद्धि और उसका परिणाम योग बोध एवं प्रभु प्रेम की प्राप्ति होती है, वह कहना केवल उसी अंश में ठीक है कि साधक कहीं सफलता में विलंब देखकर निराश न हो जाए. तो शास्त्र में કહે છે ને કે ભાઈ તમારું કર્તવ્ય છે સાધન કરતા રહેવાનું, અને સાધન કરતા કરતા ધીરે ધીરે ચિત્ત શુદ્ધિ થશે અને એનું પરિણામ છે એ તમને ભગવાનની સાથે મેળવી આપવામાં અને એનો બોધ અને એની પ્રેમની પ્રાપ્તિ કરવામાં. તો એ એમ કે ધીરે ધીરે તમે કરતા જાઓ, પણ આમનું કહેવાનું એમ છે कि भाई यह कहना केवल उसी अंश में ठीक है कि साधक कहीं सफलता में विलंब देखकर निराश न हो. तो તમને જે પ્રાપ્તિ છે એ થવામાં, કારણ કે ચિત્ત શુદ્ધ થાય ન થાય ત્યાં સુધી તો તમે પ્રાપ્તિ થવાની નથી. તો ચિત્ત શુદ્ધિ થાય તો એનો જે વિલંબ થાય એની અંદર તમે નિરાશ ન થાવ. એટલે કે તમે ધીરે ધીરે નિયમિત સાધન કરતા રહો, આગળ જતા તમારી ચિત્ત શુદ્ધિ થશે અને જ્યારે ચિત્ત શુદ્ધિ થશે ત્યારે પરમાત્માનું બોધ. તો એ નિરાશા આપણા ચિત્તની ન રહે. ઘણા માણસો પછી નાસી પાસ થઈ જાય કે ભાઈ આપણે આટલા સમયથી કરી છે, આપણને આની કાંઈ પરિણામ દેખાતું નથી. તો એ નિરાશા ન આવી જાય એટલા માટે. वास्तव में विलंब का कारण है अपनी जानकारी का अनादर. જે કાંઈ આપણને સમજણ છે એનો આપણે અનાદર કરીએ છીએ એટલે માટે વિલંબ है. क्योंकि उसके बाद का सारा काम तो भगवान की अहेतु की कृपा से अपने आप पहले से ही बना रहता. तो જે ચિત્ત શુદ્ધિ પછીનું જે કાર્ય છે એ તો પરમાત્માની કૃપાથી પહેલેથી જ આપણી અંદર છે. અને કૃપા તો પરમાત્માની હંમેશા બની જ રહે. એવું નથી કે ભાઈ પરમાત્માની કૃપા આપણા ઉપર આપણે ચિત્ત શુદ્ધિ કરીએ કે ભજન કરીએ કે ગમે તે કરીએ તો જ આપણા ઉપર. પરમાત્માની કૃપા દરેક પ્રાણી દરેક જીવની ઉપર તો છે જ, પણ એના જે આવરણો છે એના હિસાબે એની અનુભૂતિ આપવાની છે. તો એ આવરણ દૂર થાય तो एक कृपा अपनी समझ में बोध अपन थी जाओ. उसके लिए प्रयत्न अपेक्षित नहीं है. मतलब एना माटे एनी कृपा ने समझवा माटे थी ने कह सके प्रयत्न ने अपेक्षा नहीं. कृपा तो है ज, पण जे आपणे जे प्रयत्न जे करवानो छे ए जे आवरणो छे वच्चेना એને હટાવવા માટે. बाकी कृपा तो है. जानकारी के आदर का परिणाम है पूर्ण वैराग्य. परमात्मानी समझण આપણને સારી રીતે આવી જાય તો આપણને જગત તરફ પ્રત્યે પૂર્ણ વૈરાગ્ય.
તો વૈરાગ્યનો મતલબ છે કે રાગ રહિત. વૈરાગ્યનો મતલબ એ નહીં કે તમે ઘર છોડીને કરતા હતા એ રીતે કરવાના જ, પણ જે તમે આસક્તિ યુક્ત થઈને કરતા હતા એની જગ્યાએ તમે કર્તવ્ય સમજીને કરશો. અને જ્યારે એ કર્તવ્ય સમજીને કરશો ત્યારે એની અંદર તમારી રાગ કે આસક્તિ નહીં. તો વૈરાગ્ય મતલબ રાગ રહિતની અવસ્થા છે, ये वैराग्य है. वैराग्य का ही पूर्णता ही योग तथा बोध है. तो जो पूर्ण वैराग्य प्राप्त થાય આપણને તો એ જ પરમાત્માની સાથે યોગ અને બોધ છે. अबाध और भोग का हेतु राग ही है. જે કઈ બાધા છે એ આપણી જે જગતના વિષયોને ભોગવવાની ઈચ્છા છે એ અને જગત પ્રત્યેની આસક્તિ છે એ બાધા છે. બોધ की पूर्णता में ही प्रेम निहित है. જ્યારે તમારી આસક્તિ જગતની અને વિષયો પ્રત્યેની રાગ છે એ સમાપ્ત થઈ જશે એટલે બોધની અંદર જ જે પરમાત્માનો પ્રેમ છે એની પૂર્ણતા છે. તો આ પેરેગ્રાફ તો આજે પૂરો છે. કાલનો જે અધૂરો રહ્યો તો આ જે મહાત્મા છે એ જરા થોડા ભક્તિ માગનાર. તો એ જે કાંઈ એમને કહે છે થોડા ભક્તિના આધાર કે તો પરમાત્મા છે એ તો આપણી અંદર છે જ અને એના હિસાબે જ આપણું આ શરીર ચાલી રહ્યું. પણ એનો જે આપણને બોધ છે એ તો 24 કલાક, જ્યારે આપણે કાલે કીધું ને કે બે પક્ષીઓ છે, એક દ્રષ્ટા ભાવથી જોયા કરે છે, તો આપણું જે સાચું સ્વરૂપ છે એ તો પરમાત્મા તત્વ છે. પણ આપણે જીવ ભાવને અંગીકાર કરી અને જગત ને આપણું સ્થાન માનીને બેઠા છે. આપણું જે આનંદ અને ચૈતન્યનું જે સ્થાન છે એ આનંદ અને ચૈતન્ય અને સુખ છે એ આપણે જગતની અંદર શોધવાનું કર્યું. તો જગત તો અનિત્ય છે, તો એના ભોગો બી અનિત્ય છે, તો એ હંમેશા રહેવાના નહીં. તો જ્યાં સુધી તમારી સાથે રહેશે ત્યાં સુધી તમને સુખની અનુભૂતિ, એ પછી જતા રહેશે એટલે તમે દુઃખી થવા. તો આ ક્રમ ચાલ્યા કરે. તો એના માટે થઈને તમે તમારી જે વિચારધારા છે, તમારી સમજણ છે, એને તમને પરમાત્મા તરફ વાળો. એ વાસો એટલે ધીરે ધીરે તમારી અંદર વિવેકની જાગૃતિ થતી જશે અને તમારી બુદ્ધિ ને મન છે એ પરિશુદ્ધ થતા જશે. અને જ્યારે શુદ્ધ થશે ત્યારે પહેલેથી ને જે પરમાત્મા આપણી અંદર બેઠેલો છે એ પરમાત્માનો આપણને બોધ થશે. અને જે વાસ્તવિક આનંદ છે, અત્યારે જે વિષયની અંદર આપણે ક્ષણિક સુખની અનુભૂતિ કરીએ એ પછી આપણે નિરંતર એ સુખ અને આનંદની અનુભૂતિ આપણે કરી શકીશું. તો યોગ દર્શન છે ને એની અંદર જે અષ્ટાંગ યોગ છે એની અંદર સૌથી પ્રથમ યમ અને નિયમ આવે છે. તો યમ છે એ તમારા ઇન્દ્રિયોની શુદ્ધિ માટે છે, શરીરની શુદ્ધિ ઇન્દ્રિયો. અને નિયમ છે એ તમારા મનને શુદ્ધ કરે. તો જે 5 યમ
છે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. તો અહિંસાનું પતંજલિ કહે છે કે ભાઈ અહિંસા તમે અગર કોઈ હિંસા કરો અથવા તો કોઈની પાસે કરાવો અથવા તો કોઈ કરતા હોય તો એની અનુભૂતિ તમે, તો એ ત્રણેય રીતની જે અહિંસા છે એનું ફળ તમારે ભોગવવું. તો દરેક પ્રાણી માત્રની અંદર ઈશ્વર સમાયેલો. તો આપણે એને હિંસા ખાલી એને મારવો જ હિંસા નથી, પણ એના મનને આપણે દુઃખ પહોંચાડવું એ બી એક હિંસા. તો અહિંસા પછી સત્ય. તો તમે સાચું બોલો, ખોટું બોલશો તો તમારી સાથે બીજા એના કેટલાય દુર્ગુણો એની સાથે તમે આવશે એને છુપાવવા માટે. તો જે કાંઈ બની શકે એટલું સત્ય બોલો. તો અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય તમે નિયમિત રીતે જે શાસ્ત્રોની અનુમતિ છે એ હિસાબે તમે ઇન્દ્રિયોના ભોગ ભોગવો તો એક જાતની એવી બ્રહ્મચર્ય છે. અને અપરિગ્રહ, કોઈ પણ વસ્તુઓના પરિગ્રહ ભેગી કરવી એને પરિગ્રહ કહે. તો એ વસ્તુઓને તમે ડિસ્પોઝ કરો, એને હટાવી દો ને જેટલી જરૂરિયાત પૂરતી વસ્તુ છે એને જ રાખો. તો આ છે એ શારીરિક તપ છે. અને માનસિક જે છે એમાં આવે છે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પરિણામ. તો શૌચની અંદર પવિત્રતા, તો એ તમારા મનની અને શરીર, કારણ કે શરીર પરમાત્માનું આપેલું છે અને રોજ નાય ધોઈને શુદ્ધ રાખવું એ આપણું કર્તવ્ય છે. મનની પવિત્રતા, જે કાંઈ તમારા મનની અંદર ખરાબ વિચારો છે, એમ કીધું ને કે ભાઈ અનાવશ્યક અને ખોટા વિચારોનો તમે, તો મનની અંદર તમે કોઈ સારા શાસ્ત્રોનું અધ્યયન કરો, મંત્રનો જાપ કરો અથવા તો સાધન કોઈ તમારા ગુરુઓએ આપેલું હોય તો એને તમે નિયમિત કરતા રહો. તો એ મનની પવિત્રતામાં આવી જાય. શૌચ, સંતોષ, જે કાંઈ તમને મળે વધારે હોય કે ઓછું એની અંદર સંતોષ રાખવાનો. વધારે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન નહીં કરો. પ્રારબ્ધથી જે કાંઈ આવવાનું છે એ તો તમારી પાસે આવવાનું છે. તો શૌચ, સંતોષ, તપ. તો તપ તમે કોઈ બી તમે વ્રત ઉપવાસ કરો તો એનેથી તમારા મન છે તમારું સંયમમાં આવતું જશે. કે કોઈ બી તમે નિયમો રાખો કે ભાઈ સાધન આપણે નિયમિત કરવાનું છે. તો શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય. તો સ્વાધ્યાય એટલે આપણું આત્મનિરીક્ષણ. એ રીતે આપણે પહેલા વિચાર કર્યો તો આપણી અંદર દુર્ગુણો શું કેટલા છે, સદગુણો શું છે કેટલા છે. દુર્ગુણો હોય તો એને હટાવવાનો સદગુણો દ્વારા આપણે પ્રયત્ન કરવો, એ બધું એમાં. તો શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પરિણામ, ઈશ્વરના પ્રત્યે સમર્પિત. આપણે ગુરુજી તો કહે છે કે જે ઈશ્વર પરિણામ છે એ આપણી સાધના છે, એ જ ઈશ્વર પરિણામ. તો ઈશ્વરને પ્રકર્ષ અને નિશ્ચિત રૂપે આપણા અંતરની અંદર ધારણ કરવું એ ઈશ્વર પરિણામ. તો આપણે ઈશ્વરની જે ચેતના છે એની તો અનુભૂતિ આપણે જ્યારે સાધનમાં બેસીએ ત્યારે થતી જ હોય છે. તો એ ઈશ્વર પરિણામ. તો આ છે જે 10 છે મહાવ્રતો કહેવાય.
અને એ અગર કોઈ બી સંપ્રદાયના હોય, હિન્દુ હોય, મુસલમાન હોય, શીખ હોય, ઈસાઈ હોય, બૌદ્ધ નિયમનું પાલન કરે તો જ એને ચિત્ત શુદ્ધિ થઈ અને પરમાત્માની એટલે આને કોઈ ધર્મની સાથે કોઈ સંબંધ નથી. આ શરીર અને મનની સાથે નથી. બાકી બીજા કોઈને કઈ વાત કરવી છે? બસ હા अच्युतं केशवं नारायणं कृष्णदामोदरं श्रीधरं माधवं श्रीगोपिकावल्लभं श्रीजानकीनायकं रामचन्द्रं भजे. अच्युतं केशवं श्रीरामनारायणं कृष्णदामोदरं श्रीवासुदेवं भजे. श्रीधरं माधवं श्रीगोपिकावल्लभं श्रीजानकीनायकं श्रीरामचन्द्रं भजे. अच्युतं केशवं श्रीरामनारायणं श्रीकृष्णदामोदरं श्रीवासुदेवं हरे. श्रीधरं माधवं श्रीगोपिकावल्लभं श्रीजानकीनायकं श्रीरामचन्द्रं भजे. ॐ पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते